આપણી સાથે છે સફીભાઈ. સફીભાઈ, શું તકલીફ હતી ભાઈ? કડમાં દુખતું હતું સાહેબ. સવારે ઊભું થવામાં બહુ તકલીફ થતી ને જ્યારે દુખે ત્યારે ચાલવામાં તકલીફ પડતી. બરાબર. આ તકલીફ આપણને કેટલા ટાઈમથી થતી છે? મિનિમમ 1.5 વર્ષથી હતી દોઢ બે મને. વર્ષથી તકલીફ થતી. ટૂંકમાં સવારમાં અર્લી મોર્નિંગ વધારે પ્રોબ્લેમ હા, હતો. ત્યારે ઊભું પ્રોબ્લેમ થવામાં તકલીફ થતી, પછી પગમાં તકલીફ આવતી, બહુ બરાબર. તકલીફ અને હતી. એક ડાબા પગમાં તમને દુખાવો આવતો. હા ખાલી આવતી દુખાવો? હા, ખાલી આવતી ડાબા ખાલી પગ. આવતી ને દુખાવો બરાબર. આવતો. આ લગભગ 1.5 વર્ષથી આ તકલીફ થતી હતી. હા, થતી બરાબર. હતી. અને આ તકલીફ 1.5 વર્ષથી થતી, સફીભાઈ મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? પેલા કોઈ ડોક્ટરને નહોતું બતાવેલું, પણ પેન ક્લીનર ટ્યુબ દવા ને ટ્યુબ ને એવું બધું યુઝ કરેલું મેં. બરાબર. તો પેન કિલર ગોળી ખાતા, ટ્યુબ ને હા, એવું લગાડતા, એવું એટલે થોડી લગાડતા રાહત થઈ રાહત જતી. થઈ બરાબર. જતી. હવે સફીભાઈ, આપણને તકલીફ શું હતી? આપણને છે ને કમરમાંથી L5S1 અહીં થોડીક તકલીફ હતી ને, અહીંથી આપણી નસ દબાતી હતી. તમને જે પગમાં તકલીફ આવતી હતી ને, આ ગાદી પર સોજો રહેતો હતો આપણને. બરોબર. આ સોજાના હિસાબે એક આપણે આ નસ, પગમાં જે નસ આવી નસ દબાતી હતી, અને સાયટિકા નસ, તમે કહો ને સાયટિકા, બરાબર, એ નસ દબાતી, એટલે ટૂંકમાં પગમાં તમને તકલીફ આવતી હતી. હવે આપણે આપણી સારવારથી શું કર્યું? જ્યાં ગાદીનું અલાઇનમેન્ટ બગડેલું હતું, ગાદીનું આપણે અલાઇનમેન્ટ કર્યું હતું, અને જ્યાં નસ દબાતી નસને છૂટી પાડી. બરાબર. એટલે એ નસ છૂટી પડી એટલે ટૂંકમાં પગમાં તકલીફ તમને મટી ગઈ ને? હવે સાવ મટી ગઈ. બરાબર. લગભગ આજે તમને 4 સેટિંગ આપ્યા સફીભાઈ. હવે કેવું છે? હા, ઓકે છે સાહેબ. 100% રેડી. 110% રેડી છે. કોઈ તકલીફ નહીં? કોઈ વસ્તુ નથી હવે મને. દુખાવો સવારે ઉઠવામાં પણ દુખાવો નથી. બરાબર. ને તો સવારમાં મોર્નિંગમાં ટૂંકમાં બહુ તકલીફ પડતી ઊભું થવામાં. બરાબર. હવે એ તકલીફ નથી. બરાબર, જરાક પણ નથી હવે. અને 4 સીટિંગ આપણે કરી. આ તો 3, આજે ચોથું આપ્યું. 3 સીટિંગમાં તમને ઓકે થઈ ગયું. ઓકે થઈ ગયું. આ ચોથું છે. બરાબર. અને સફીભાઈ, કેવી લાગી તમને બધી સારવાર? જોરદાર લાગી સાહેબ. બરાબર. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય, બરાબર, કોકને નસ દબાતી હોય, ગાદી ખસી ગઈ, મણકો ખસી ગયો, તો આ વિડીયો મારફત એમને તમે શું સંદેશ આપો અમારી સારવાર પર? હકીકતમાં આ જ ટ્રીટમેન્ટ કરવામાં બહુ ફાયદો થયો મને, મારા માટે. કે જે દવાઈઓ પીતો ને, એ દવાઈઓ પીતો બંધ થઈ ગયો, ને જ્યારથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરીને એ પછીની એક ગોળી મેં નથી ખાધી. જરૂર નથી, એક ગોળી પણ નથી ખાધી. કોઈ વસ્તુની નથી. ને હકીકતમાં આ ટ્રીટમેન્ટ લેવા માટે બહુ લાભદાયક છે. આ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે જો આ તકલીફ હોય તો. બાકી કોઈ આડી અવડી ઓપરેશન છે કે આ બધું બહુ દુખાવાની ટીકડીયું છે, એ બધું ન પીવાય. મેં 1.5 વર્ષથી સહન કર્યું, મને ખબર છે. મિનિમમ 1.5 મહિનાની અંદર મને હાવ રાહત થઈ ગઈ છે. 1.5 મહિનામાં રેડી થઈ ગયું. હા, જે 1.5 વર્ષની તકલીફ હતી, 1.5 મહિનાની અંદર સારું થઈ ગયું. એક પ્લસ પોઈન્ટ આપણી માટે એ છે કે આમાં તમને દવા નથી આપતી. દવા નહીં, એક પણ ટીકડી નહીં. એક પણ ટીકડી આપણા તરફથી આપવામાં નહીં. એટલે પ્લસ પોઈન્ટ દરેક દર્દી માટે છે. ભાઈ, તમને દવા વગર જે અમે રિઝલ્ટ આપીએ છીએ, જે કુદરતી જે અલાઇનમેન્ટ બગડ્યા છે એને આપણે ટૂંકમાં વ્યવસ્થિત કરીએ, એટલે આપણે વિડીયો. હા, મેં કહી શકું. અને એક કહેવા ખાસ માંગુ છું કે જે કોક દર્દી બીવે છે કે આ કર્ણના ટચકિયા ફોડવાથી તકલીફ થાય, આડું અવડું થાય, કોઈ વસ્તુ નથી થતી. અમુકની રિલેક્સ થઈ જાય છે આ વસ્તુથી. મેં પોતે જાતે અનુભવ્યું છે. એટલે આમાં ટૂંકમાં એવું કોઈ રિસ્ક છે નહીં, કોઈ જાતનું રિસ્ક નથી. આરામ છે આમાં. બરાબર છે. થોડી તમને એવું લાગે કે ક્રેકિંગ આવે એટલે ઘણા પેશન્ટ તમે કહો બીવે છે, મૂંઝાય છે કે આ કરાવીએ કે ન કરાવીએ, પણ કોઈ આમાં એ જાતનું એવી તકલીફ નથી. બરાબર. અને સફીભાઈ, એક તમારો મોબાઈલ નંબર અમે વિડીયોની અંદર મેન્શન કરીએ કે પેશન્ટ તમને ડાયરેક્ટ ફોન કરીને પૂછી શકે કે ભાઈ સફીભાઈ, તમે અહીંયા ટ્રીટમેન્ટ લેતા હતા તો ખરેખર ત્યાં શું અને કેવી રીતે છે? તમારો મોબાઈલ નંબર એક બોલો. હા, 9978 40 41 28. તમારો મોબાઈલ નંબર અમે વિડીયોની અંદર મેન્શન કરશું. તમને પેશન્ટ ફોન કરીને પૂછી શકે? હા, કોઈ વાંધો નહીં. થેન્ક યુ. બસ ઊંડો શ્વાસ લેશો. છોડો. બસ ઢીલું. છોડ.
Very good, yes. છોડો છોડો બસ. છોડો